ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું છે। 8 તારીખના રોજ આ સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતાઓ બી સામેલ થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો આપણી સાથે આમ આદમી પાર્ટીના ઝઘડિયા વિધાનસભાની ટીમ મોજૂદ છે અને આજથી આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તૈયારી ચાલુ કરવામાં આવી છે। તો આપણે કેટલાક કાર્યકર્તાઓને પૂછીશું કે તેઓ શું કહી રહ્યા છે। આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા બલેશ્વર ખાતે થઈ રહી છે, આપ શું કહેશો? જે ચોક્કસ આગામી 8/2/2026 ના રોજ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં ઝઘડિયા વિધાનસભાની પરિવર્તન સભા થવા જઈ રહી છે। આપ જાણો છો, છેલ્લા 30 વર્ષથી ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે, ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજા હવે પરિવર્તન ઝંખી રહી છે। એ હેતુથી 3 તાલુકામાંથી હજારોની સંખ્યામાં અમારી સાથે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાવા જઈ રહ્યા છે। ત્યારે ચોક્કસ ઝઘડિયા વિધાનસભામાં પરિવર્તન આવશે એ હેતુથી આ મોટામાં મોટી સભા થવા જઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ઝઘડિયા વિધાનસભામાંથી કોણ મોટા નેતા જોડાવાના છે એ કોઈક વાત? ઘણા બધા લોકો છે જે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, એટલે મોટી સંખ્યામાં 3 તાલુકામાંથી બધા જોડાવા જઈ રહ્યા છે, જે તે દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ચૈતરભાઈ વસાવા સિવાય અન્ય કેટલા નેતાઓ આવવાના છે? એ અમારે દિલ્હી અને પંજાબથી કેબિનેટ મંત્રીઓ આવી રહ્યા છે, અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવી રહ્યા છે। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના અહીંયા હોદ્દેદારો આગેવાનો હાજર રહેવાના છે। ત્યારે ચોક્કસ પરિવર્તન લાવવાના હેતુથી ઘણા બધા નેતાઓ આ આમ આદમી પાર્ટીની જે વિધાનસભાની જે પરિવર્તન સભા છે એને સફળ બનાવવા માટે અહીંયા બલેશ્વર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર પધારી રહ્યા છે। આજથી તમે તૈયારી શરૂ કરી છે, આપ પ્રમુખ છો, આપ શું કહેશો? જી ચોક્કસથી તારીખ 8 ફેબ્રુઆરી રવિવારના રોજ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય માન્ય ચૈતરભાઈ સાહેબની અધ્યક્ષસ્થાને ઝઘડિયા તાલુકાના બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં યોજાવાની છે। ત્યારે ઝઘડિયા વાલિયા નેત્રંગના ખૂબ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે અને આવનારના સમયમાં આ પરિવર્તન સભા થકી ઝઘડિયા તાલુકાનો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। આ હતા તાલુકા પ્રમુખ સર્જન વસાવા કે જેઓ કહી રહ્યા કે પરિવર્તન સભાથી તાલુકામાં ઇતિહાસ રચાશે। તો આપણી સાથે એક સામાજિક કાર્યકર કાંતિભાઈ છે। કાંતિભાઈ, બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જે સભા થવાની છે એને તમે કઈ રીતે જુઓ છો? અને અમે ચોક્કસ જે ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા વિધાનસભામાં ચોક્કસ પરિવર્તન થાય એવી રીતના જોઈ રહ્યા છે, કેમ કે ચૈતરભાઈના અધ્યક્ષતામાં આજે પરિવર્તન સભા થઈ રહી છે। એમાં ઘણા મોટા નેતાઓ, બીટીપી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, એમાંથી ઘણા બધા મોટા આગેવાનો જોડાવા જઈ રહ્યા છે। એટલે તે જ દિવસે પરિવર્તનની ખબર પડશે। પરિવર્તનની ખબર તે દિવસે આપણી સાથે બીજા સામાજિક કાર્યકર રોશનભાઈ છે। રોશનભાઈ, તમે શું કહેશો? ખાસ કરીને તો તમે જાણો છો કે હાલમાં જે સમગ્ર ગુજરાતમાં જે માહોલ ચાલી રહ્યો છે, જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ભાજપના શાસનમાં ચાલી રહ્યો છે, એના અંત તરીકે આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક નવી શરૂઆત થઈ રહી છે। જે આ પરિવર્તન સભા ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં યોજાવાની છે, એ ખરેખર ઝઘડિયાના રાજકારણમાં એક બહુ મોટો ફેરફાર દર્શાવશે। જે દિવસે આ પરિવર્તન યાત્રા યોજાશે, આ સભા યોજાશે, એમાં ઘણા ઝઘડિયા વિધાનસભામાંથી ઘણા નામાંકિત લોકો ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાશે અને યુવાઓ પણ ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આગળ વધવા તૈયાર છે। આ સભાને અમે ખરેખર એક પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે, કેમ કે ઝઘડિયાના રાજકારણમાં આપ વર્ષોથી જોઈ રહ્યા છો કે ઘણો આપણો એરિયો છે જે ઘણો પછાત એરિયો છે અને ચૈતરભાઈ વસાવા જેવું નેતૃત્વ હવે લોકો ઝંખી રહ્યા છે। એટલે અમને એવું લાગી રહ્યું છે કે જે આ પરિવર્તન સભા છે એ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં જ પરિવર્તન કરી દેશે। એટલે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ચૈતરભાઈના નેતૃત્વમાં। શું પરિવર્તન આવશે? તાલુકા જિલ્લા પંચાયત શું આમ આદમી પાર્ટીની બનશે? 100% ઝઘડિયા વિધાનસભામાં જે રીતે હમણાં આમ આદમી પાર્ટીનો પવન ફૂંકાઈ રહ્યો છે, એ જોતા આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા પણ આમ આદમી પાર્ટીની બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સંદીપભાઈ, ઘણા પડકારો છે। મહેશભાઈ વસાવા કોંગ્રેસમાં છે, જી બરાબર, તો આનાથી તમને કેટલો ફરક પડશે? મહેશભાઈ વસાવાનું તો બધાને ખબર જ છે કે એમની રાજનીતિ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે હોય છે, જ્યારે ચૈતરભાઈ વસાવા એ પ્રજાના હિતો માટે રાત દિવસ
લોકો માટે દોડી રહ્યા છે. આપ જોતા જશો ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા આજે 3 વર્ષમાં એમને એવા કામો કર્યા છે કે જે અન્ય નેતાઓ 30 વર્ષથી શાસન કરે છે તેમ છતાં પણ નથી કરી શક્યા. તો લોકોના દિલમાં ચૈતરભાઈ વસાવાએ જે જગ્યા બનાવી છે લોકોના કામ કરીને બનાવી છે. તેથી સમગ્ર ગુજરાતની પ્રજા તો ખરી જ, પરંતુ બધાને જ ચૈતરભાઈ વસાવા પર એવો પૂરેપૂરો વિશ્વાસ છે અને જેથી અમે પૂરેપૂરી દાવાથી કહી શકીએ કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા આમ આદમી પાર્ટીની બનશે. ચોક્કસ આ હતા સંદીપભાઈ કે જેઓ કહી રહ્યા હતા. આપણી સાથે આપણે જાહિદભાઈ છે, એમને પૂછ્યું. જાહિદભાઈ, તમે શું કહેશો? જય હિન્દ, જય ભારત. આગામી તારીખ 8/2/2026 રોજ એક પરિવર્તન સભાનું જે આયોજન કરેલું છે તેમાં અમે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં જેટલા બી SC ST OBC માઇનોરિટીમાં આવનારા લોકોને આહવાન કરીશું કે તમે પણ આવો અને આ સભાને સફળ બનાવો. સ્વયંભૂ રીતથી અમારી સભાઓમાં MBN પ્રજા આવે છે. એટલે તમે જોયું હશે કે આગામી બી જેટલી બી આ ભાજપની સભાઓ થાય છે ત્યાં સરકાર પોતે પ્રજાના ટેક્સના પૈસા ખર્ચીને સભાઓ ગોઠવે છે. જ્યારે આપણે જોયું છે કે જ્યાં જ્યાં સભાઓ ચેતરભાઈ વસાવાની થાય છે ત્યાં પબ્લિક પોતે સ્વયંભૂ આવે છે. એટલે આપણે જોઈશું 8/2/2026 રોજ અહીં લગભગ 10,000 15,000ની મેદની ઉમટી પડશે. કેમ કે ચેતરભાઈ વસાવા એક એવા નેતા છે કે જે રાજકારણ તો બહુ દૂરની વાત છે, પણ એવું છે કે એક ઇન્સાનિયતની રીતથી હરેક સમાજને લઈને ચાલનારા નેતા છે. ચોક્કસ આ હતા જે જો કહે કે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે એવી આશા સેવાઈ રહેશે. સંદીપભાઈ, છેલ્લો સવાલ તમને કે ખરેખર પરિવર્તન આવશે? 100% પરિવર્તન. જે રીતે અમે અમારું જે હમણાં ડોર ટુ ડોર કેમ્પેનથી માંડીને દરેક કેમ્પેન આમ આદમી પાર્ટીના જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે. અમે ઝઘડિયા તાલુકાની વાત કરું, ઝઘડિયા વિધાનસભાની વાત કરું તો ગામડે ગામડે જે અમે ફરી રહ્યા છે ત્યાંથી લોકોનો પ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે કે પ્રજા ભાજપના શાસનથી ત્રાસી ગઈ છે. જે મોંઘવારીથી ભ્રષ્ટાચારી સામે, મોંઘવારી સામે, ભાજપની તાનાશાહી સામે પરિવર્તન ઈચ્છે છે. કોઈ એક નામ કોને જે મોટો નેતા જોડાવાનો હોય? કોઈ એક નામ? નામ તો ઘણા અમારી પાસે આવેલા છે, પરંતુ પ્રોટોકોલની રીતે આ બધી જે નામ જાહેર છે એ 8 તારીખે જાહેર થશે. એટલા માટે ઘણા બધા મોટા નેતાઓ, મોટા માથાઓ જોડાઈ રહ્યા છે BTP, કોંગ્રેસ અને ભાજપમાંથી. સજનભાઈ, આપ કોઈ એક નામ? અમારી પાર્ટી આમ આદમી પાર્ટી છે, એટલે અમે દરેક કાર્યકર્તા અમારો ખૂબ મોટા નેતા છે એવું અમારું માનવું છે, ને જે પણ જોડાશે તે અમારા ખૂબ મોટા નેતા જોડાવાના છે. ચોક્કસ આ હતા આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ. તેઓ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો 8 તારીખે પરિવર્તન સભામાં જોડાશે. જોવું રહ્યું આનાથી તાલુકાનું ઝઘડિયા વિધાનસભાનું રાજકારણ કેટલો ગરમાવો આવે છે તે જોવું રહ્યું.